હેલો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો ટોપિક છે ક્લાસ 7 સાયન્સનો ચેપ્ટર નંબર 2 નો પાચન તંત્રમાં આપણો આગળનો ટોપિક સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું. તો આપણે આજે સ્ટડી કરીશું સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશે. તમે અહીં ડિસ્પ્લે પર જોઈ શકો છો એક પાચન તંત્રનો, હ્યુમન પાચન તંત્રનો ભાગ તમે અહીં નિહાળી શકો છો, જોઈ શકો છો. આપણે સ્ટડી કર્યું છે ટંગ વિશે, મુખ ગુહામાં જીભ વિશે સ્ટડી કર્યું, સ્ટોમેચ વિશે સ્ટડી કર્યું, અને હવે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. આપણે એ જોઈએ છીએ કે જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો જે પોર્શન છે આ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. શું છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ જે જઠર છે આ શું છે? સ્ટોમેચ. આ જઠર, સ્ટોમેચ પછી નાનું આંતરડું, આ છે લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું, અને આ છે નાનું આંતરડું. આપણે સૌપ્રથમ આપણે એ સમજવાનું છે આપણે એ સમજીશું કે આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એનું કાર્ય શું છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન કોના વચ્ચે આવેલું છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશેની કેટલીક બેઝિક માહિતી આપણે સમજીશું. ઓકે, તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશે સમજીએ. આ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. નાનું આંતરડું. એનું સ્થાન ક્યાં છે? સ્થાન, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું સ્થાન આપણને પૂછે તો ક્યાં છે? તો આ છે સ્ટોમેચ એટલે કે જઠર, એની વચ્ચે, અને આ છે મોટું આંતરડું. તેનું સ્થાન છે એ જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે. સમજાય છે વસ્તુ? જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે આ આપણું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું. આ થયો એક ક્વેશ્ચન સિરીઝ. આપણે આ સમજ્યા સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હજુ આપણે સમજીએ કે આનું કાર્ય શું છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન કરે છે શું? તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું કાર્ય છે શું કાર્ય છે? તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન એ ન્યુટ્રિશનનું શોષણ કરે છે, લોહીમાં ભેળવે છે. સમજ્યા? આપણે એ સમજીશું કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું કાર્ય શું છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની લંબાઈ કેટલી હોય છે? પાચન તંત્રનો સૌથી મહત્વનો, સૌથી લાંબો માર્ગ છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશે આપણે ડેપ્થમાં સમજીએ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં કેટલા પ્રકારો છે અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન શું છે. હવે આપણે સ્ટડી કરીએ સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશેના કન્સેપ્ટને. હવે આપણે જોઈશું સ્મોલ ઇન્ટેસ્ટાઇન શું છે. તો સામાન્ય રીતે આપણે જોઈશું કે પાચન તંત્રની શરૂઆત થાય છે મુખ ગુહાથી. જીભ આવે છે, અંદર દાંત આવે છે, અને નળી આવે છે, સ્ટોમેચ આવે છે, અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાનું આંતરડું આવે છે. આપણે આજે સ્ટડી કરીશું નાના આંતરડા વિશે. સામાન્ય પરિચય જીગડે સ્થાન ક્યાં છે? તો આપણે મેં તમને સમજાવ્યું છે આગળ કે જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે. જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન ક્યાં આવેલું છે? જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે. તો આપણે અહીં સમજી શકીએ છીએ ક્યાં આવેલું છે. ચલો શરૂ કરીએ છીએ સમજણ. એનો સામાન્ય પરિચય કેળવીએ. સ્થાન જોઈએ પહેલા. એનું સ્થાન ક્યાં છે? સ્થાન યાદ રાખવાનું કે જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું આવેલું છે. તો એ સ્થાન છે જઠર અને મોટા આંતરડાની વચ્ચે આવેલું છે. આ થયો એક કન્સેપ્ટ. નેક્સ્ટ જઈએ આપણે લંબાઈ. એ પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ છે. 6 થી 6.5 મીટર અથવા 20 ફૂટ લાંબુ હોય છે. 6 મીટર 7 મીટર જેવી ન્યુમેરિક્સ બાબત હોઈ શકે છે, થોડું ઉપર નીચે હોઈ શકે છે એનું, પણ આશરે 6 થી 6.5 મીટર અથવા 20 ફૂટ લાંબા જેવું હોય છે. આ ઘણું બધું થાય આમ જોવા જઈએ તો. રચના
એ ખૂબ જ ગૂંચળામય નળી જેવી રચના ધરાવે છે, જે આપણે આગળ જોઈ સ્ટડી કરી આપણે. ઓકે, નાના આંતરડાના 3 મુખ્ય ભાગો છે. જો આ સમજવાનું છે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના કેટલા ભાગો છે, 3 મુખ્ય ભાગો છે. તમને આટલો કન્સેપ્ટ આવડતો હોવો જોઈએ તમારા ધોરણ પ્રમાણે. ઓકે, એ તમને એટલી ખબર હોવી જોઈએ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ કેટલા છે, તો 3 પાર્ટ છે. તમારે પહેલા શું યાદ રાખવાનું છે? નાના આંતરડાનું સ્થાન યાદ રાખવાનું છે. એની લંબાઈ 6 થી 7 મીટર અથવા 20 ફૂટ જેવી હોય છે. નાના આંતરડાના 3 ભાગો છે, આપણે યાદ રાખવાના છે. નાના આંતરડાનું સ્થાન ક્યાં છે? ઉપર જઠર અને નીચે મોટા આંતરડાની વચ્ચે આવેલું હોય છે નાનું આંતરડું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવેલું હોય છે. હજુ સમજીએ નાના આંતરડાના 3 મુખ્ય ભાગો કયા કયા છે. તો આપણને 3 ભાગો યાદ રાખવાના, ઘણી વાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એક પક્વાશય છે, એક મધ્યાંત્ર છે અને એક શેષાંત્ર છે. અંગ્રેજીમાં જેને પક્વાશયને ડ્યુડેનમ કહે છે, મધ્યાંત્રને જેજુનમ કહે છે અને ઇલિયમ કહે છે. તો આ 3 પાર્ટ: પક્વાશય, 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 મધ્યાંત્ર, 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 શેષાંત્ર, શેષાંત્ર, શેષાંત્ર. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આપણે 3 ભાગમાં આપણે સમજીશું કે એના પાર્ટ કયા કયા છે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. હજુ સમજીએ એની ડેપ્થની અંદર કે પક્વાશય કોને કહે છે, ડ્યુડેનમ કોને કહે છે. જઠર સાથે જોડાયેલો શરૂઆતનો જે ભાગ હોય છે, સી આકારનો નાનો ભાગ છે. અહીં સ્વાદુપિંડ અને પિત્તાશયના પાચક રસો બળે છે. સી આકારનો ભાગ છે પક્વાશય છે, સ્વાદુપિંડના અહીં પાચક રસો બળે છે. મધ્યાંત્ર વચ્ચેનો લાંબો અને ગૂંચળામય ભાગ જ્યાં મુખ્ય પાચન થાય છે. યાદ રાખો, મધ્યાંત્ર પરથી મધ્યનો ભાગ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો મધ્યનો ભાગ જેને મધ્યાંત્ર કહે છે, જ્યાં મુખ્ય પાચન થાય. શેષાંત્ર અંતિમ ભાગ, શેષ છેલ્લો ભાગ. શેષાંત્ર જે મોટા આંતરડા સાથે જોડાય છે, અહીં પોષક તત્વોનું મુખ્ય શોષણ થાય છે. તો મધ્યાંત્રમાં શું થાય છે? મધ્યાંત્રમાં પાચન થાય છે. શું થાય છે? મધ્યાંત્રમાં પાચન થાય છે. શેષાંત્રમાં શું થાય છે? શેષાંત્ર શ પરથી પોષક તત્વોનું શોષણ થાય છે. આ એક કન્સેપ્ટ યાદ રાખો. મધ્યાંત્રમાં પાચન, શેષાંત્રમાં શોષણ. પક્વાશય જઠર સાથે જોડાયેલો સૌપ્રથમ ભાગ, મુખ્ય કાર્ય અને સંપૂર્ણ પાચન, કમ્પ્લીટ ડાયજેશન. તમને પ્રશ્ન પૂછાય કે સંપૂર્ણ પાચન થાય છે નાના આંતરડામાં? તો હા થાય છે, કમ્પ્લીટ ડાયજેશન. અને એનું કાર્ય તો નાના આંતરડામાં શું થાય છે? સંપૂર્ણ પાચન થાય છે. એના વિશે આપણે સ્ટડી કરીએ. નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. આ માટે નીચેના પાચક રસો જવાબદાર છે. કયા કયા? તો બાઇલ જ્યુસ એટલે પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. બાઇલ જ્યુસ પિત્તરસ કહેવાય ઇંગ્લિશમાં. સ્વાદુરસ એટલે પેન્ક્રિયાટિક જ્યુસ, પેન્ક્રિયાસમાંથી ઉત્પન્ન થાય, સ્વાદુપિંડમાંથી એટલે સ્વાદુરસ કહેવાય. ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ જે ઇન્ટેસ્ટાઇનમાંથી ઉત્પન્ન થાય એટલે આંત્રરસ કહેવાય. એક એકને શાંતિથી સમજીએ. પિત્તરસ, પિત્તરસ જોડાયેલો છે યકૃત, લીવરમાંથી આવે છે. ક્યાંથી આવે છે? લીવરમાંથી આવે છે. તે ચરબીના મોટા ટીપાનું નાના ટીપામાં રૂપાંતરણ કરે છે. યાદ રાખો, પિત્તરસ રિલેટેડ ટુ યકૃત અને એનું કાર્ય શું? ચરબીના મોટા ટીપાનું નાના ટીપામાં રૂપાંતરણ કરે. સ્વાદુરસ તો સ્વાદુપિંડમાંથી આવે છે. પિત્તરસ કે તો લીવર, પિત્તરસ કે તો લીવર, પિત્તરસ કે તો લીવર, સ્વાદુરસ કે તો સ્વાદુપિંડ. કાર્ય જુઓ, પિત્તરસનું કાર્ય છે ચરબીના મોટા ટીપાનું નાના ટીપામાં રૂપાંતરણ કરવું. સ્વાદુરસનું કાર્ય સ્વાદુપિંડમાંથી આવે છે. તે પ્રોટીન અને કાર્બોદિતના પાચન માટે ઉત્સેચકો ધરાવે છે. હવે સમજો, બીજા એક ટોપિક આવ્યો, પ્રોટીન આવ્યો અને કાર્બોદિતનું પાચન કરવું પડે. આપણામાં અણુઓ હોય, બરોબર? તો આપણે અણુઓને ડાયજેશન તો કરવું પડે, અણુઓને એના રૂપાંતરણ તો કરવું પડે. એનું કાર્ય કરે છે આ સ્વાદુરસ. તો સ્વાદુરસ રિલેટેડ ટુ પ્રોટીન અને કાર્બોદિતનું પાચન કરે છે. પિત્તરસ કે તો ચરબીના મોટા ટીપાનું નાના ટીપામાં રૂપાંતરણ કરે છે. આંત્રરસ, ઇન્ટેસ્ટાઇન શું કરે છે? તો નાના આંતરડાની દિવાલમાંથી સ્ત્રવે છે, જે પાચનની ક્રિયા પૂર્ણ કરે છે. હવે સમજો આ ટોપિક વિશે. કાર્બોદિતનું શેમાં રૂપાંતરણ કરે છે? પ્રોટીનનું શેમાં કરે છે? અને ચરબીનું શેમાં કરે છે? તો સમજીએ. કાર્બોદિતનું રૂપાંતરણ કરીને ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે આપણને શું મળશે? કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરણ એટલે આપણને ઉર્જા મળશે, ગ્લુકોઝ મળશે. ઓકે. પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે. પ્રોટીનનું રૂપાંતરણ એમિનો એસિડમાં કરે છે. ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે. ઓકે. તમારા બુકની અંદર આટલું ડેપ્થ આપેલું નથી, પણ હું તમને એટલા માટે સમજાવું છું, તમે આગળ ભવિષ્યમાં જે મોટા થતા જશો ત્યારે તમને આ બધા કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. જો આપણે સ્ટડી જ કરવી છે તો હવે સારી સ્ટડી કરી લઈએ. એટલે આપણે આજનો ટોપિક છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આપણે સ્ટડી કર્યું. સ્મોલ ઇન્ટેસ્ટાઇન મેં તમને ડાયાગ્રામમાં બતાવ્યું. સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું સ્થાન બતાવ્યું. સ્મોલ ઇન્ટેસ્ટાઇનની લંબાઈ કીધી 6 થી 7 મીટર અથવા 20 ફૂટ જેવી. સ્મોલ ઇન્ટેસ્ટાઇનના 3 ભાગ છે, એ આપણે સમજીએ છીએ. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર સમજ્યા. મુખ્ય કાર્ય સમજીએ છીએ કે એનું કાર્ય શું છે. નાના આંતરડામાં કયા પાચક રસો મદદ કરે છે? પિત્તરસ છે, સ્વાદુરસ છે અને આંત્રરસ છે. હવે કોનામાં રૂપાંતર છે? આંત્રરસ નાના આંતરડાની દિવાલમાં સ્ત્રોત જે પાચનની ક્રિયામાં પૂર્ણ કરે છે. કાર્બોદિતનું રૂપાંતરણ થઈને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. પ્રોટીનનું એમિનો એસિડમાં, ચરબીનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે. પોષક તત્વોનું શોષણ અને રસાંકુરો. હવે પોષક તત્વો હોય છે એનું શોષણ અને રસાંકુરો વિશે સમજીએ. રસાંકુર એટલે વિલી. આ વિલી બહુ મહત્વનું છે. આ વિલી જે છે ને, આ વિલી જે ઇમ્પોર્ટન્સ છે કે જે ન્યુટ્રિશનને શોષે છે અને લોહીમાં ભેળવે છે. ઓકે. વિલી યાદ રાખજો.
જેને આપણે રસાંકુરો કહીએ છીએ. રસાંકુરો વિલી નાના આંતરડાની અંદરની દિવાલ પર આંગળી જેવા હજારો પ્રવર્ધો આવેલા હોય છે. આંગળી જેવા હજારો પ્રવર્ધો આવેલા છે જેને રસાંકુરો કહે છે, વિલી કહે છે, અંગ્રેજીમાં જેને વિલી કહે છે. તે શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે જેથી પચેલો ખોરાક ઝડપથી રુધિરમાં ભળી શકે. રસાંકુરોમાં રુધિર વાહિનીઓનું મોટું જાળું હોય છે જે પોષક તત્વોને શરીરના કોષો સુધી પહોંચાડે છે. તો આપણે સમજ્યા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં કેવી રીતે સ્મોલ ઇન્ટેસ્ટાઇન કાર્ય કરે છે. એકવાર ફરીથી જોઈ લઈએ. નાનું આંતરડાનું કન્સેપ્ટ પરિચય જોઈએ. એનું સ્થાન છે જઠર અને મોટા આંતરડા વચ્ચે. લંબાઈ સૌથી મોટો ભાગ છે 6 થી 6.5 મીટર અથવા 7 મીટર. રચનાથી ખૂબ જ ગૂંચળામાં નળી જેવો ભાગ ધરાવે છે. નાના આંતરડાના 3 મુખ્ય ભાગો છે. 3 આ પૂછાય એવું છે. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. પક્વાશય શરૂઆતનો ભાગ છે, સિયાકારનો ભાગ છે. મધ્યાંત્ર એટલે મધ્યનો લાંબો ગૂંચળામય ભાગ. જ્યાં શું થાય છે, મધ્યમાં શું થાય છે, પાચન થશે. શેષાંત્ર અંતિમ ભાગ જે આંતરડા સાથે મોટા આંતરડા સાથે જોડાયેલો છે ત્યાં શોષણ, પોષક તત્વોનું શોષણ થશે. મુખ્ય કાર્ય સંપૂર્ણ પાચન, ડાયજેશન. તમને પ્રશ્ન પૂછે સંપૂર્ણ પાચન થાય છે નાના આંતરડામાં? તો થાય છે ડાયજેશન. તો નાના આંતરડામાં જે રસો છે પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસ. પિત્તરસ તો પિત્તાશય સાથે જોડાયેલો છે, યકૃતમાંથી આવે છે. ચરબીના મોટા ટીપાનું નાના ટીપામાં રૂપાંતરણ કરે છે. સ્વાદુરસ સ્વાદુપિંડમાંથી આવે છે. પ્રોટીન અને કાર્બોદિતના પાચન માટે ઉત્સેચકો ધરાવે છે. એટલે આ કાર્બોદિતના પાચન માટે ઉત્સેચકો ધરાવે છે. આંતરરસ ઇન્ટેસ્ટાઇન તો નાના આંતરડાની દિવાલમાંથી સ્ત્રવે છે એટલે ઇન્ટેસ્ટાઇનલ આંતરરસ કહ્યો. કાર્બોદિતનું રૂપાંતર થઈને ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે. આ બધી વસ્તુ તમને સમજાતા સમજાશે. હાલ તમે આ શબ્દોને સમજવાની કોશિશ કરો. પોષક તત્વોનું શોષણ અને રસાંકુરો. પોષક તત્વો હોય છે જે આપણે જે બોડીમાં જે વસ્તુ આપણે આરોગીએ છીએ, જે જમીએ છીએ, એના અંદર જે પોષક તત્વો રહેલા છે એની અંદર તો એમનું શોષણ કરે છે. એ કોણ? કે વિલી કરે છે. તો વિલી વિશે સમજો. અબ્સોર્પ્શન એન્ડ વિલી, જેને ગુજરાતીમાં રસાંકુરો કહે છે. તો આ વિલી ઇમ્પોર્ટન્ટ છે. રસાંકુરો છે એ નાના આંતરડાની અંદરની દિવાલ પર આંગળી જેવા આવી આંગળી હોય છે એવા પ્રવર્ધો આવેલા હોય છે જે લાખોની સંખ્યામાં હોય, હજારોની સંખ્યામાં હોય છે, જેને રસાંકુરો કહે છે. એમનું કાર્ય શું છે? શોષણ માટેની સપાટીનું જે ક્ષેત્રફળ છે એને વધારે છે. ઘણા બધા હોય એટલે અલગ અલગ રીતે સપાટી વધી જાય એનું શોષણ વધી જાય છે. શું કરે છે? પોષક તત્વોનું એ શોષણ કરે છે જેથી પચેલો ખોરાક ઝડપથી રુધિરમાં ભળી શકે છે. અને રસાંકુરોમાં રુધિર વાહિનીઓનું મોટું જાળું આવેલું છે. રસાંકુરોમાં શું હોય છે? રુધિર વાહિનીઓનું મોટું જાળું હોય છે એટલે કે જે શોષાયેલો જે ખોરાક છે એની અંદરથી પોષક તત્વો ક્યાં જાય છે? શરીરના જુદા જુદા કોષ સુધી પહોંચે છે. તો આપણે આજે સ્ટડી કર્યું સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિશે, નાના આંતરડા વિશે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી અમે તમને જે સ્ટડી કરાવી રહ્યા છીએ તમારી સુધી પહોંચી રહ્યું છે. તમે આ ટોપિકને શાંતિથી સમજજો, એક બે વાર રિવિઝન કરજો, એક્સરસાઇઝ કરજો અને આની અંદરથી કેટલાક ક્વેશ્ચન સિરીઝ તમે સોર્ટ આઉટ કરીને તમે તમારા પ્રેક્ટિસને મજબૂત કરી શકો છો. આવા જ વિડીયો માટે તમે સમજાવટને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા આગળના એવા ક્વેશ્ચન સિરીઝના વિડીયોને તમે જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમે તમારા ઉપર કામ કરો અને પોતાની જાતને ચાહતા રહો.